હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ડાબી બાજુ ચલી રહી. ગયા લેક્ચરમાં આપણે એમ કીધું હતું કે કામદારો છે એ સૌથી નિસ્વાર્થ વ્યક્તિ હોય છે, બાળકોની જેમ જ. કોઈ જાતનો પહેલાના સમયના કામદારોને કોઈ જાતનો સ્વાર્થ નહોતો. ઓછા વેતનમાં પણ દિવસના 14-15 કલાકો કામ કરતા. હવે આગળ જોઈએ. તે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય. તેઓ મહેનત કરે છે, જીવે છે અને મરે છે. ટોઇલ એટલે મહેનત કરવી, લાઈવ એટલે જીવવું, ડાય એટલે મરવું. જમણી બાજુ જોઈએ. ફોર અધર પીપલ્સ કન્ટ્રી. બીજા લોકોના દેશ માટે જીવે છે, મરે છે અને મહેનત કરે છે. અધર પીપલ્સ કોન્ટિનન્ટ્સ. કોન્ટિનન્ટ એટલે ખંડ. બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ. બીજા લોકોની સ્વતંત્રતા માટે. લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. અને બીજા લોકોની ખુશી માટે. એટલે કે આખું વાક્ય સાથે જ છે. બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની ખુશી માટે લોકો છે જીવે છે, મરે છે અને મહેનત કરે છે. તો વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. કામદારોને તેમની પોતાની સ્વતંત્રતા હોતી નથી. લિબર્ટી સ્વતંત્રતા, ઓવન એટલે પોતાની. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓ ત્યારે પણ મુક્ત નથી. They are not free when જ્યારે તેઓને દિવસના 8 થી 10 થી 12 કલાકો કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. કમ્પેલ એટલે ફરજ પાડવી. 12 or 10 or 8, 8 થી 10 થી 12 કલાક સુધી દિવસમાં કામ કરવું પડે છે. ત્યારે પણ તેઓ મુક્ત નથી. They are not free when they are ill paid for their exhausting toil. તેઓની સખત મહેનત માટે તેઓ બીમાર પડે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. ઇલ પેડ એટલે બીમાર પડવું, એક્સોસ્ટિંગ ટોઇલ એટલે સખત મહેનત. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ ત્યારે પણ મુક્ત નથી જ્યારે તેઓના બાળકો કોઈ મિલમાં, ફેક્ટરીમાં મજૂરીમાં કામ કરવું પડે છે. લેબર એટલે મજૂરી કામ માટે જવું પડે છે, અથવા તો સ્ટાર્વ એટલે ભૂખે મરવું પડે છે. And when their women may be driven by poverty to lives of shame. અને તેમની સ્ત્રીઓને ગરીબીને કારણે, પોવર્ટી એટલે ગરીબીને કારણે શરમજનક જિંદગીમાં, શેમ એટલે શરમજનક, લાઈવ્સ એટલે જિંદગીમાં ચાલી જવું પડે છે. મે બી ડ્રાઈવન ચાલી જવું પડે છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. તેઓ ત્યારે પણ મુક્ત નથી જ્યારે તેઓને ધરપકડ કરવામાં આવે છે, ક્લબડ ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં પૂરવામાં આવે છે. ઇમ્પ્રિઝન એટલે જેલમાં પૂરવું. કારણ કે તેઓ તેમનો જે માનવજાત માટેનો જે અધિકાર છે, રાઈટ એટલે અધિકાર, એ મૂળભૂત ન્યાય માટે, બેઝિક એટલે મૂળભૂત, જસ્ટિસ એટલે ન્યાય માટે અને વેતનના વધારા માટે, રેઇઝ ઓફ વેજીસ એટલે વેતનના વધારા માટે હડતાલ પર જાય છે. એટલે કે લોકો છે એ પોતાનો જે મૂળભૂત અધિકાર છે એ અધિકાર માટે અને વેતન વધારે મળે એના માટે હડતાલ પર જાય છે. અને એના કારણે તેઓને જેલમાં પૂરી દેવામાં આવે છે અને એની ધરપકડ કરવામાં આવે છે. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. આપણે ત્યારે પણ મુક્ત નથી, આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી જે માણસો કાયદો બનાવે છે, ફ્રેમ એટલે બનાવવું, અને એનું પાલન કરાવડાવે છે, એ બીજાના હિત માટે નહીં, નો અધર ઇન્ટરેસ્ટ, બીજાના હિત માટે નહીં, પણ લોકોની જિંદગીના હિત માટે પ્રાધાન્ય આપે છે. રિપ્રેઝન્ટ એટલે પ્રાધાન્ય આપવું, ઇન્ટરેસ્ટ એટલે હિત. The ballot does not make a free man out of a wage slave. મતદાન પદ્ધતિ, બેલેટ એટલે મતદાન પદ્ધતિ, માણસને વેતનના ગુલામમાંથી મુક્ત બનાવતી નથી. ફ્રી મેન એટલે મુક્ત બનાવતી નથી, એટલે મુક્ત માણસ ન બનાવે. વેજ સ્લેવ એટલે વેતન ગુલામ. એટલે કે આ વાક્ય એમ કહેવા માગે છે કે તમે કોઈ દેશના નાગરિક છો અને તમે એ દેશમાં મતદાન કરો છો, તો એ મત તમે આપ્યો છે તો એવું સાબિત નથી થતું કે તમે મત આપ્યો એટલે તમે વેતનના ગુલામમાંથી મુક્ત માણસ બની ગયા, એટલે કે તમને વધુ વેતન મળે છે, એવું ફરજિયાત હોતું નથી. એવી કોઈ સરકાર તમને ખાતરી આપતું નથી. તમારે માત્ર મત જ દેવાનો હોય છે
બાકી વેતન તો તમને એ સમયમાં પહેલાં ઓછું પણ મળતું છે. ધેર ઇઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સાચી રીતે ટ્રુલી સાચી રીતે મુક્ત ફ્રી મુક્ત અને લોકશાહી ધરાવતો દેશનું અસ્તિત્વ છે જ નહીં. એક્ઝિસ્ટેડ એટલે અસ્તિત્વ હોવું, આગળ નેવર છે એટલે અસ્તિત્વ નથી હોતું. ડેમોક્રેટિક એટલે લોકશાહી, ફ્રી એટલે મુક્ત. ફ્રોમ ટાઈમ પ્રાચીન કાળમાં એટલે કે પહેલાંના સમયમાં ઇમમેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ. પહેલાંના સમયમાં સામાન્ય માણસો, ઇમમેમોરિયલ મેન સામાન્ય માણસો, શક્તિશાળી માણસો, સ્ટ્રોંગ. પહેલાંના સમયમાં ફ્રોમ ટાઈમ સામાન્ય માણસો એટલે કે ઇમમેમોરિયલ મેન એ શક્તિશાળી માણસોની આંધળી વફાદારીનું અનુકરણ કરતા. ફોલો એટલે અનુસરવું, અનુકરણ કરવું. બ્લાઇન્ડ લોયલ્ટી એટલે આંધળી વફાદારી. અને એ જે શક્તિશાળી માણસો હતા એની પાસે પૈસાની તાકાત, પાવર ઓફ મની અને માણસોની તાકાત એટલે કે લશ્કર એની પાસે હતું. એવા જે સ્ટ્રોંગ માણસો હતા જેની પાસે પૈસા હતા અને લશ્કર હતું, એવા માણસોની આંધળી વફાદારી સામાન્ય માણસ છે એ કરતા. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પાઇડ હાઈ વિથ ધેર ઓવન ડેડ. ભલે તેમના પોતાના મૃતદેહ, ઓવન ડેડ ડેડ એટલે મૃતદેહોનો યુદ્ધભૂમિમાં ઊંચો ઢગલો ન થઈ ગયો. પાઇલ્ડ એટલે ઢગલો થવો, હા એટલે ઊંચો, બેટલ ફિલ્ડ એટલે યુદ્ધભૂમિમાં. ધે હેવ ટીલ્ડ એન્ડ લેન્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ. ટીલ એટલે રક્ષણ કરવું, લેન્ડ એટલે જમીન. તેઓએ એટલે સામાન્ય માણસોએ શાસકો, રાજાઓની જમીનનું રક્ષણ કર્યું છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધ લેબર. અને તેમની મજૂરી અથવા તેમના શ્રમનું ફળ પણ છીનવાઈ ગયું છે. રોબ એટલે લૂંટાઈ જવું, છીનવાઈ જવું. ફ્રૂટ્સ એટલે ફળ. એટલે કે જે કામ કરે, જેટલું કામ કરે છે એટલા પ્રમાણમાં વળતર પણ એને મળતું ન હતું. ધે હેવ બિલ્ડ પેલેસીસ એન્ડ પિરામિડ્સ, ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ. તેઓ એટલે મોટા મોટા માણસોએ મહેલો બનાવ્યા છે, પિરામિડ્સ બનાવ્યા છે, મંદિરો બનાવ્યા છે અને દેવળ અથવા ચર્ચ બનાવ્યા છે. કે અત્યારે સ્વતંત્રતાનું સાચું મંદિર ક્યાંય છે જ નહીં. રિયલ શ્રીન એટલે સાચું મંદિર, લિબર્ટી એટલે સ્વતંત્રતા. ઘણા બધા મોટા મોટા માણસોએ મહેલ, પિરામિડ, મંદિરો અને ચર્ચ, દેવળ બનાવ્યા છે, પરંતુ અત્યારના સમયમાં એ સ્વતંત્રતાનું સાચું મંદિર ક્યાંય ઉપલબ્ધ નથી. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો, ગ્રોન એટલે વિકાસ થવો, સિવિલાઇઝેશન સંસ્કૃતિ, જેમ સંસ્કૃતિ વધુને વધુ જટિલ બનતી ગઈ, કોમ્પ્લેક્સ એટલે જટિલ, જેમ સંસ્કૃતિ વધુને વધુ જટિલ બનતી ગઈ તેમ કામદારો વધુને વધુ ગુલામ બનતા ગયા. એન્સ્લેવ્ડ એટલે ગુલામ, મોર એન્ડ મોર એટલે વધુને વધુ. Until today they are little more than parts of the machines they operate. આજે પણ તેઓ જે મશીન, યંત્રો ચલાવે છે, ઓપરેટ એટલે ચલાવવું, તેના પાર્ટ્સ કરતાં પણ થોડાક જ વધારે કિંમતના ગણવામાં આવે છે. લિટલ મોર એટલે થોડાક જ વધારે, પાર્ટ્સ એટલે મશીનના જે પાર્ટ્સ હોય, અવયવ હોય. એનો મતલબ કે પહેલાંના સમયમાં અને અત્યારે પણ જે કારીગર વર્ગ છે એને કોઈ પણ મશીન હોય તેનો જે નાનકડો પાર્ટ્સ હોય થોડીક કિંમતનો, એના કરતાં એ માણસની કિંમત થોડીક જ વધારે ગણવામાં આવે છે. એટલે કે માણસનું કોઈ મહત્ત્વ નથી. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ, બ્રિજ, સ્કાય સ્ક્રેપર, ફ્રેટ ટ્રેન, સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. રોજ તેઓ રેલવેના રસ્તા પર, બ્રિજ, પુલ, ઊંચી ઇમારત, સ્કાય સ્ક્રેપર, ઊંચી ઇમારત, ફ્રેટ ટ્રેન એટલે માલગાડી એટલે કે માલ સામાન માટેની ટ્રેન, સ્ટોક હોલ્ડ એટલે કે બોઇલર રૂમ કહેવાય છે ને, સ્ટોક યાર્ડ એટલે ઢોરવાળો, અને વહાણમાં તાલીમ, ટ્રેનિંગ એટલે તાલીમ, ડોક્સ એટલે વહાણ, એના ખતરાઓનો સામનો કરે છે. ડેન્જર એટલે ખતરાઓ, કેસ એટલે સામનો કરે છે. મિત્રો, આ જેટલી વસ્તુ લખી છે, રેલવેના રસ્તા પર, પુલ એટલે કે રેલવેનો રસ્તો બનાવવો હોય, મતલબ રેલવે ટ્રેક ફિટ કરવો હોય,
પુલ બનાવવું હોય, ઊંચી ઊંચી ઇમારત બનાવવી હોય, માલ સામાનની ગાડી ભરવી હોય કે ગાડીને લઈ જવી હોય, બોઇલર રૂમમાં કામ કરવું હોય, ઢોરવાડામાં કામ કરવું હોય કે મધદરિયે વહાણમાં પણ ટ્રેનિંગ લેવી હોય, તો બધું કામ કરનાર વર્ગ એક જ વર્ગ છે જે કારીગર વર્ગ છે. અને એ રોજ આ બધી મુસીબત ખતરાનો સામનો કરે છે. ઓન ધ રેલ રોડ્સ, રેલવેના રસ્તા પર, અંડરગ્રાઉન્ડ જમીનની નીચે, અને ઓન ધ સીઝ અને દરિયા પર, ગમે ત્યાં હોય, જમીનની નીચે કામ કરવું હોય, જમીન ઉપર કામ કરવું હોય કે દરિયામાં કામ કરવું હોય, માત્ર ને માત્ર એક જ કર્મચારી વર્ગ છે, એ છે કામદારો. તે મૂવ ધ ટ્રાફિક, તો ટ્રાફિકમાં જાય છે, એમ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પસાર થાય છે. ધ પ્રિસિયસ કોમોડિટીઝ, કિંમતી વસ્તુઓની હેરફેર કરે છે. લેન્ડ એટલે હેરફેર કરવો, પ્રિસિયસ એટલે કિંમતી, કોમોડિટીઝ એટલે વસ્તુ કે જે આપણે જીવવા માટે ઉપલબ્ધ અથવા શક્ય હોય છે. ફોર અસ ટુ લીવ એટલે આપણે જીવવા માટે પોસિબલ એટલે શક્ય હોય છે. આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુઓની જીવનમાં જે જરૂર હોય છે એ બધી વસ્તુઓની હેરફેર કરવાવાળો વર્ગ એક જ વર્ગ છે, કર્મચારી વર્ગ. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને બદલામાં તેને શું મળે છે? રિવોર્ડ એટલે બદલો. સ્કેન્ટી વેજ, અપૂરતું વેતન. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબી, પોવર્ટી એટલે ગરીબી. રેન્ટ્સ, ભાડાઓ. ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, ચૂકવવા પડતા કર, ટેક્સ એટલે કર. કોઈ પણ જાતનો ટેક્સ જે સરકાર લે છે તો એ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ અને પૈસાવાળા વર્ગ બધાને ચૂકવવો પડતો હોય છે. એન્ડ વોર કમ્પેન્સેશન, અને યુદ્ધનું નજીવું વળતર. વોર એટલે યુદ્ધ, કમ્પેન્સેશન એટલે વળતર, એટલે કે યુદ્ધમાં વળતર પણ નજીવું મળે છે. મિત્રો, તમને ખબર છે કે આપણા દેશમાં કોઈ સૈનિક જો સરહદ પર શહીદ થાય છે તો સરકાર તેને વળતર સાવ નજીવું જ આપે છે. એવું સરકાર ખાતરી નથી આપતી કે એના પરિવારનો જવાબદારી હવે સરકાર પોતાના સિરે લઈ લેશે, એવું સરકાર જાહેર નથી કરતી. The kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life. કામદારોની આ પ્રકારની તૈયારી ઈચ્છે છે. પ્રિપેર્ડનેસ એટલે તૈયારી, કાઇન્ડ એટલે પ્રકારની, વોન્ટ એટલે ઈચ્છે છે. શું ઈચ્છે છે? તો કે તેમની સમગ્ર જીવનમાં, હોલ લાઈફ, તેમના સમગ્ર જીવનમાં નિર્માણ અને આયોજન, રીઓર્ગેનાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન, એટલે આયોજન અને નિર્માણ ઈચ્છે છે. such as has never been attempted by statesmen or governments. આવો પ્રયત્ન, અટેમ્પ્ટેડ એટલે પ્રયત્ન, ક્યારેય કોઈ રાજનેતા, સ્ટેટ્સમેન રાજનેતા કે સરકાર દ્વારા થયો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums. જર્મને એટલે કે જર્મન દેશના સરકાર અને નાગરિકોએ વર્ષો પહેલાં શોધી કાઢ્યું, ફાઉન્ડ આઉટ, શોધી કાઢ્યું કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, ઇન ધ સ્લમ્સ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સારા સૈનિકો પેદા થઈ શકે નહીં. રેઇઝ એટલે પેદા થવું, નોટ આપ્યું છે આગળ, ગુડ સોલ્જર્સ, સારા સૈનિકો. આ વર્ષો પહેલાંની વાત છે કે જર્મન સરકારે એવું શોધી કાઢ્યું કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સારા સૈનિકો પેદા ન થઈ શકે. તેથી તેઓ એબોલિશ ધ સ્લમ્સ, તેથી તેઓએ ઝૂંપડપટ્ટી દૂર કરી. એબોલિશ એટલે દૂર કરવું. કારણ કે એ લોકોને, જર્મનની સરકારને ખબર હતી કે જો ઝૂંપડપટ્ટી દેશમાં હશે તો સારા સૈનિકો છે એ આપણે મેળવી શકશું નહીં. કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા જે વર્ગ હોય એ વર્ગને સારો ખોરાક ન મળ્યો હોય, જેથી કરીને સૈનિકો ન બની શકતા હોય. તે સો ટુ ઇટ ધેટ, તેઓએ બતાવ્યું કે ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન. તેઓએ જોયું કે લોકોને છેવટે તો જીવન જરૂરિયાતની એટલે કે સંસ્કૃતિની જરૂરી થોડીક વસ્તુઓ તો મળવી જ જોઈએ. ફ્યુ એટલે થોડીક, એસેન્શિયલ એટલે જરૂરી વસ્તુ મળવી જોઈએ. કઈ કઈ વસ્તુ? તો કે ડિસેન્ટ લોજિંગ, યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, સ્વચ્છ રસ્તાઓ, વોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, અપૂરતો પરંતુ સંપૂર્ણ ખોરાક એટલે કે સંપૂર્ણ આહારવાળો ખોરાક મળવો જોઈએ, પ્રોપર મેડિકલ કેર, યોગ્ય તબીબી સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. ઓક્યુપેશન એટલે વ્યવસાય.
અને તેમના વ્યવસાયમાં કામદારો માટે તેમના વ્યવસાયમાં યોગ્ય સુરક્ષા, પ્રોપર એટલે યોગ્ય, સેફગાર્ડ્સ એટલે સુરક્ષા, આ બધી સામાન્ય જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ મળવી જોઈએ. અને એ ક્યારે મળશે તો કે દેશમાં જો સરકાર વ્યવસ્થિત ચાલતી હશે તો. એટલે કે જર્મન સરકારની વાત છે કે એ લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને આપી અને ઝૂંપડપટ્ટી છે એ દેશમાં એને નાબૂદ કરી નાખી. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. જે થવું જોઈએ, વોટ શુડ બી ડન, જે થવું જોઈએ એ જ માત્ર નાનકડો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. વહીવટી કામમાં સુધારો કરવો, રિફોર્મ એટલે સુધારો કરવો, એડમિનિસ્ટ્રેશન વહીવટી કામમાં સુધારો કરવા માટે દબાણ કરવું, ફોર્સ દબાણ કરવું એ તમારું કામ છે. એટલે પબ્લિકને એમ કહે છે કે જો વહીવટી કામ દેશમાં બરાબર ન થતું હોય અને એમાં સુધારો કરવો હોય તો એના માટે દબાણ કરવું એ તમારું કામ છે. લેટ ધેર બી નો મોર ટોક્સ અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. ચાલો આપણે સરકાર શું કરી શકશે અને શું નહીં કરી શકે એના વિશે વધારે વાત કરશું નહીં. સરકાર શું કરી શકશે અને શું નહીં કરી શકશે એના પર વધારે નો મોર ટોક, વધારે વાત કરશું નહીં. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગરન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. આ બધું જ યુદ્ધમાં વેરવિખેર થયેલ, ટર્મોઇલ ઓફ વોર એટલે યુદ્ધમાં વેરવિખેર થયેલ અને જે કોઈ પણ રાષ્ટ્ર છે એ યુદ્ધમાં નાશ પામ્યા હોય કે વધુ નુકસાન થયું હોય એના દ્વારા જ આ શક્ય બને છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. દરેક પાયાના ઉદ્યોગો, ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે પાયાના ઉદ્યોગો એ પ્રાઇવેટ એટલે ખાનગી કોર્પોરેશન, નિગમ દ્વારા કરતા, એટલે કે ખાનગી નિગમ કરતાં સરકાર દ્વારા વ્યવસ્થિત ચલાવી શકે છે અને ચલાવાયું પણ છે. હેવ બીન મેનેજડ એટલે ચલાવાયું છે. એટલે કે પહેલાંના સમયની વાત છે કે કોઈ ખાનગી નિગમ કરતાં સરકાર દ્વારા પહેલાં છે બહુ વ્યવસ્થિત ઉદ્યોગો ચાલતા. આ જ પરિસ્થિતિ મિત્રો હવે ઊંધી થઈ ગઈ છે. હવે પ્રાઇવેટ જે એકમ છે એ સારું સંચાલન કરી શકે છે ગવર્મેન્ટ કરતાં. હવે આગળ મિત્રો પછીના લેક્ચરમાં જોશું.